તો રાજકોટમાં જે રીતે રખડતા શ્વાનનો આતંક છે, પરંતુ હવે અમદાવાદની વાત કરીએ કે જ્યાં થોડા દિવસ પહેલા સંદેશ ન્યૂઝ દ્વારા અલગ અલગ એક્યુઆઈ મશીન ચેક કરવામાં આવ્યા હતા, ત્યારે અમદાવાદમાં એક્યુઆઈના સાચા આંકડા છુપાવવાનો ખેલ યથાવત છે. સત્ય ઢાંકવા ગ્યાસપુરના જંગલમાં એક્યુઆઈ મશીન મુકાયું હતું. પિરાણાના પ્રદૂષણનું સત્ય ઢાંકવા જંગલમાં જ એક્યુઆઈ મશીન મૂક્યું, જેના કારણે પ્રદૂષણના સાચા આંકડા જે છે તે સામે ન આવે. સાચું પ્રદૂષણ ઢાંકવા તંત્રે મોટો કારસો રચ્યો. કંપની માલિકોને બચાવવા આ ખતરનાક રમત રમવામાં આવી. ઝેરી હવાથી લીલાછમ વૃક્ષો પણ કાળા પડી ગયા છે. સફર નામની સંસ્થાની કામગીરી સામે પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે. ડમ્પિંગ સાઇટથી 2.5 કિલોમીટર દૂર આ મશીન મૂકવામાં આવ્યું હતું, અને એ પણ જંગલોની વચ્ચે, જેના કારણે પ્રદૂષણના સાચા આંકડા સામે ન આવે. સ્માર્ટ સિટી, મેગા સિટી અને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરદું અમદાવાદ શહેરને મળ્યું છે, પરંતુ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો પ્રદૂષિત છે. તેમાંનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર હોય તો તે પિરાણા વિસ્તાર છે. જો કે આ પિરાણા વિસ્તારને પ્રદૂષણ મુક્ત બતાવવાનો એક કારસો ચાલી રહ્યો છે, અને આ કારસો મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સના અંડરમાં આવતી આ સફર સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. કારણ કે આ સફર સંસ્થા દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના મશીન મૂકવામાં આવ્યા છે કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે બતાવે છે. પિરાણા વિસ્તારમાં પણ આ મશીન મૂકવામાં આવ્યું છે, પરંતુ ગાઢ જંગલની અંદર આ પ્રકારનું મશીન મૂકવામાં આવ્યું છે, જેથી કરીને પિરાણા વિસ્તારનો સાચો એક્યુઆઈ છે તે જનતાની સામે ન આવી શકે. મહત્વનું છે કે પિરાણા વિસ્તારમાં એક ડમ્પિંગ સાઇટ આવેલી છે. અનેક એવી ફેક્ટરીઓ આવેલી છે કે જે દર કલાકે હવામાં પ્રદૂષિત રજકણો છોડી રહ્યા છે, જેના કારણે પિરાણા વિસ્તારની આ હવા છે તે સ્વાસ્થ્ય માટે જોખમી છે, તેમજ મનુષ્યને શુદ્ધ શ્વાસ નથી મળી રહ્યો. પરંતુ આ પ્રકારની માહિતી છે તે જનતા સુધી ન પહોંચે, તેમજ જનતાને ભ્રમિત કરી શકાય તેના માટે આ જે એક્યુઆઈ મશીન છે તે આવા ગાઢ જંગલની અંદર મૂકવામાં આવ્યું છે. આ સાથે જ વારંવાર ઝાડની અંદર પાણી છાંટવામાં આવી રહ્યું છે, જેથી કરીને હવામાં જે પીએમ રજકણો છે તેને ડાઉન કરીને જે સાચો આંકડો છે તે ન બતાવી શકાય. ત્યારે તંત્ર આવા ખેલ કરવાના બદલે ખરેખર જે પ્રદૂષણ ફેલાવે છે તેવી કંપનીઓ સામે કડક અને નક્કર કાર્યવાહી કરે તો અમદાવાદની જનતાને શુદ્ધ હવા મળી શકશે અને આ પ્રકારના ખેલ કરવાનો વારો નહીં આવે.